નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો વરસાદનો વિરામ બીજો રાઉન્ડ ક્યારે, ખાસ જોઈ લેજો મિત્રો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદ પડશે। આગામી 48 કલાક પછી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે। પૂર્વીય ભાગો, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ। ગુજરાત હવે મેઘરાજાથી સંપૂર્ણપણે મહેરબાન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી, મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી આકાશમાંથી વરસી રહેલા વરસાદે ધરતીને ભંજવી દીધી છે અને વરસાદનો આ ભારે રાઉન્ડ હજુ પણ ચાલુ રહેવાની ધારણા છે। ત્યારબાદ આગળ જાણીએ તો લાયસન્સને લઈને કાયદા મજબૂત બનશે। જી હા મિત્રો, 62 કરોડના ખર્ચે નવી આરટીઓ કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે। આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસીડોમ જેવી સુવિધાઓ હવે મળશે। હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે। એઆઈ સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે। લોકો અમદાવાદ આરટીઓ કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક ખૂબ જ મહત્ત્વની અને કડક જાહેરાત કરી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવેથી આરટીઓમાં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં। એટલું જ નહીં, ખુદ હર્ષભાઈ સંઘવીની ભલામણ હશે તો પણ લાયસન્સ નહીં નીકળે। હવે માત્ર ને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સિસ્ટમ જેને પાસ કરશે તેને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો અધિકારીઓની બેદરકારી કે બીજું કંઈ, ખાસ જાણી લેજો મિત્રો। મુખ્યમંત્રી પોતે હવાઈ માર્ગે સુરત આવ્યા હતા અને એરપોર્ટથી જે રસ્તે થઈને તેઓ સુરત મહાનગરપાલિકાની આઈસીસીસી બિલ્ડિંગ ખાતે એટલે કે બેઠકના સ્થળે પહોંચ્યા તે વીઆઈપી રોડ પર વરસાદના કારણે કોઈ મોટી તકલીફ નહોતી। અંદાજે 2 કલાક ચાલેલી આ મેરેથોન બેઠકમાં જે દ્રશ્યો સર્જાયા તે પલાયનવાદી રાજનીતિનો ઉત્તમ નમૂનો છે। પૂરના સમયે જ્યારે જનતા મદદ માટે બૂમો પાડી રહી હતી ત્યારે એસી રૂમમાં ભરાઈ રહેલા કેટલાક સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓએ બેઠકમાં પોતાને બચાવવા માટે તમામ દોષનો ટોપલો મનપાના અધિકારીઓ પર ઢોળી દીધો હોવાની ચર્ચા સામે આવી છે। મુખ્યમંત્રીએ પણ નેતાઓની હામાં હા મિલાવીને અધિકારીઓ પર બરાબરની ગાજ વર્ષાવી અને કડક કાર્યવાહીની ચીમકી આપી અધિકારીઓ પર ગુસ્સો કરીને મુખ્યમંત્રીએ પોતાના નેતાઓને કડક શબ્દોમાં ટકોર કરવાનું પણ મુનાસિબ ન સમજ્યું। ત્યારબાદ આગળ જાણીએ
તો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં 5 મોત. જી હા મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોએ ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ વાયરસને કારણે 3 દર્દીઓના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલની સ્થિતિ: હોસ્પિટલમાં ગત 26 જૂનના રોજ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ અત્યાર સુધી કુલ 7 દર્દીઓએ અહીં સારવાર લીધી છે. હોસ્પિટલના આંકડા મુજબ કુલ 7 પૈકી 3 દર્દીઓના મોત થયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂત આંદોલન 2027ની ચૂંટણીમાં ખાસ જાણી લેજો મિત્રો. આંદોલન દરમિયાન ખેડૂતો તરફથી સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું. મંચ પરથી કેટલાક ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે જો ખેડૂતોના ખેતરમાંથી વીજપોલ હટાવવામાં નહીં આવે અને વળતરનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સરકાર સામે લોકશાહી રીતે લડત આપવામાં આવશે. આ સમગ્ર આંદોલનની શરૂઆત જેતપર ગામે આમરણાંત ઉપવાસથી થઈ હતી. ખેડૂતોએ ખાનગી વીજ કંપની દ્વારા ઊભા કરાયેલા વીજપોલ બદલ વધુ વળતરની માંગ સાથે ઉપવાસ શરૂ કર્યો હતો. ઉપવાસ દરમિયાન કેટલાક ઉપવાસીઓની તબિયત બગડતા ગામની દીકરીઓના હસ્તે પારણા કરાવવામાં આવ્યા હતા. ત્યાર પછી આગળ જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે હવે બહુ ભારે કરી. જી હા મિત્રો, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પુનરોચ્ચાર કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે કહ્યું કે જો આવું ન થયું હોત તો બંને દેશો વચ્ચેનો સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શક્યો હોત, જેમાં લાખો લોકોના જીવ ગયા હોત. ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે યુદ્ધ રોકવામાં તેમની ભૂમિકા બદલ તેમની પ્રશંસા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 30 મિલિયનથી 50 મિલિયન લોકોના જીવ બચાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે મૃત્યુ આંક ઘણો વધારે હોઈ શકે છે. ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલમાં પોતાના ટ્રેક રેકોર્ડ વિશે પણ વાત કરી. અનેક યુદ્ધોનો અંત લાવવામાં મદદ કરવાનો દાવો પણ કર્યો હતો. ત્યારબાદ આગળ જાણીએ તો હજારો ગેસના બાટલા પાણીમાં. જી હા મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યને વરસાદે ધમરોળ્યું છે ત્યારે ઠેર ઠેરની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અઠવાડિયાથી મુશળધાર પડેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં જલમગ્ન થયા છે. ખાસ તો રાયગઢ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રાયગઢમાંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ જળચર પ્રાણી કે મનુષ્ય નહીં પરંતુ હજારો એલપીજી ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાતાળગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ગેસ સિલિન્ડર વહ્યા હતા, જેથી પ્લાન્ટમાં સંગ્રહિત આશરે 3000 જેટલા સિલિન્ડરો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
ત્યારબાદ આગળ જોઈએ તો વ્યાપારીઓ રાતા પાણીએ રડ્યા. જી હા મિત્રો, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. પલળેલો માલ 70થી 80% ખોટ સાથે વેચવા કાઢવામાં આવ્યો છે. જી હા મિત્રો, 2000 રૂપિયાની વસ્તુ 200 રૂપિયામાં અને 500 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચવા કાઢી છે. આવા સમયે સુરતીઓ પણ તેમની મદદે આવ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોનો તેમને સહકાર મળી રહ્યો છે. અણધારી આવી ચડેલી આફતે અનેક વેપારીઓના માત્ર માલ સામાન પર નહીં પરંતુ તેમના વર્ષોના આયોજનો પર આજે પાણી ફેરવી દીધું છે. ત્યાર પછી આગળ જોઈએ તો અમિત શાહે આપી ખેડૂતોને ખુશ ખબર. જી હા મિત્રો, તમે અત્યાર સુધી જીવન વીમા માટે LIC વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ હવે માર્કેટમાં એક નવી વીમા કંપની એન્ટ્રી લેવા જઈ રહી છે. તેનું નામ છે CLIC. જી હા મિત્રો, તાજેતરમાં ગૃહમંત્રી અને ખાસ કરીને સહકાર મંત્રી અમિત શાહે આ નવી કોઓપરેટિવ જીવન વીમા કંપનીની જાહેરાત કરી છે. આ કંપની અત્યાર સુધીની વીમા કંપનીઓ કરતાં સાવ અલગ હશે અને ખાસ કરીને દેશના છેવાડાના માનવી, ખેડૂતો તેમજ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે આશીર્વાદ સાબિત થશે. આ વીમા કંપનીથી કોને લાભ મળશે તેનો જવાબ આપતા અમિત શાહે કેટલાક મહત્ત્વના આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં હાલમાં 8.5 લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં 300 મિલિયનથી વધુ સભ્યો જોડાયેલા છે. આ નવી જીવન વીમા કંપની શરૂ થયા બાદ આ તમામ 300 મિલિયન સભ્યો માટે વીમા સેવાઓ અત્યંત સરળ બની જશે. સૌથી મોટો ફાયદો દેશના લાખો ખેડૂતોને થશે, જેઓ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા છે. હવે ખેડૂતોએ વીમા પોલિસી ખરીદવા કે ક્લેમ પાસ કરાવવા માટે મોટા શહેરો કે બેંકોના ધક્કા નહીં ખાવા પડે. તેઓ સીધા જ પોતાના સહકારી કેન્દ્ર પરથી આ સુવિધાનો લાભ મેળવી શકશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત પાકિસ્તાન ફરી મોટો ખેલ. જી હા મિત્રો, ઇસ્લામાબાદ સિંધુ જળ સમજૂતી મુદ્દે ભારતે દાદ નહીં આપતા તથા જે રીતે પાકિસ્તાન કબજાના કાશ્મીરમાં પણ પાકિસ્તાન સેના સામે જબરો વિરોધ વંટોળ શરૂ થયો છે, તેમાં હવે પાકિસ્તાન સેના ભારત સાથે કોઈ અડપલું કરવા વિચારે તે પૂર્વે જ પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાંતોએ સેનાના વડા જનરલ અસીમ મુનીરને પૂરી તૈયારી વગર ભારત સામે યુદ્ધે નહીં ચડવા ખાસ તાકીદ કરી છે. તેઓએ જણાવ્યું કે ભારતીય સેનાએ તેના મૂળભૂત માળખામાં મોટો ફેરફાર શરૂ કર્યો છે. આ મહિને જ ઇન્ટિગ્રેટેડ બેરલ ગ્રુપ વ્યવસ્થા લાગુ કરી છે, જેમાં પાકિસ્તાન સેનામાં હજુ કોઈ પણ ઠેકાણા નથી. આ બેટલ ગ્રુપ ઓફ સ્કુર્તિલા બ્રિગેડ આકારના આત્મનિર્ભર લડાયક સૈનિકોનો સમૂહ છે. ત્યારબાદ આગળ જોઈએ તો વચેટિયાઓ પર લાગશે નિયંત્રણ. જી હા મિત્રો, ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ. ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખેડૂતોનો ડેટા 100% સુરક્ષિત રહેશે. કૃષિ વિભાગે
ફરી વિભાગીય ડેટા સમિતિની કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત ડીડીસીની રચના ખેડૂતોની ગુપ્ત માહિતી રહેશે સલામત, વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ, જેનાથી લાભાર્થી ખેડૂતો સુધી રાજ્ય સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે.